પ્રકરણ 4 રવિશંકર મહારાજ. મહારાજ અને વળી સેવક. મહારાજ એટલે તો મોટો રાજા. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે? હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ. નવાઈ લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય? હા, આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ. આ મહારાજાને તમે નથી ઓળખતા? લો, તો હું એમનું નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. હજી એ ઓળખાણ ના પડી? રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે? અરે, એ જ એમનું ખરું નામ છે, અને વ્યાસ એ જ એમની સાચી અટક છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એમને મહારાજનું બિરુદ આપ્યું છે. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. આ મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ ચૌદશના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતુશ્રીનું નામ નાથીબા હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું અને માતા પાસેથી ખૂબ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એ બાળપણમાં જ પામ્યા હતા. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસિક અને નીડર હતો. દીન દુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા. ખેતીનું પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોંશથી એ કામમાં જોતરાઈ પણ જતા. કોઈ પણ કામમાં એમને શરમ, સંકોચ અને નાનપ નહીં. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમાવંતું. મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. હા, એમના કામની દિશા બદલાઈ. મહાત્મા ગાંધીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા. એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જાય. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું. બસ, મહારાજની આ જ ખૂબી છે. તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે છે, અને તેથી જ એમનું કામ ઝળકે છે, અને તેથી વધુ સારી અસર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીની લડતમાં ઝંપલાવ્યો. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો, વિલાયતી કપડાં છોડ્યા, ગામ, ઘર બધું છોડી એ રાષ્ટ્રના કામમાં લાગી ગયા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ એમના જીવનમાં પ્રવેશ કર્યો. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથાશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરાવવા ગયા હતા. અનાથાશ્રમના વડાએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું. ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું, પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું. ઘેર ઘેર ફરીને એમણે એ આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરી. ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરે. આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. ત્યાં રહી આ દૂષણો દૂર કરવાનો એમણે મનસૂબો કર્યો. આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી. મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય, અને પછી એમની યાત્રા શરૂ થાય.
પાણી પીવા માટે સાથે દોરી અને લોટો રાખે. ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે, પછી એ ગામમાં પ્રવેશે. આ યાત્રામાં 2-3 વખત દોરી ખોવાઈ ગઈ. આથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું. હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું, પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી. એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે. મહારાજ તો પહોંચ્યા કણભા. ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલો માણસ માને તો ને. મહારાજે ઉપવાસ આદર્યા, પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભારે અસર થઈ. બીજા જ દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી. પોતે ચોરેલા ઘીના 2 ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી. આવો જ બીજો પ્રસંગ બનેજડા ગામમાં બન્યો હતો. તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ ઉપવાસ તો ચાલ્યા. ચોર આવે નહીં. ગામના લોકો અકળાતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજને ઉપવાસનો 8મો દિવસ થયો. આખરે ચોરનું મન પીગળ્યું. તેને પશ્ચાતાપ થયો. તેણે ચોરી કબૂલ કરી લીધી. મહારાજના ઉપવાસ છૂટ્યા. આ તો વાત થઈ નાના ચોરોની. પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહારવટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. ઈસવીસન 1922માં એમણે પ્રથમવાર બહારવટિયાઓનો ભેટો થઈ ગયો. છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં જ બહારવટિયા ભેટી ગયા. કાચો પોચો માણસ હોય તો છાતીના પાટિયા બેસી જ જાય, પણ આ તો મહારાજ, નરી નિર્ભયતાની મૂર્તિ. એમણે તો બહારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી. બહારવટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. પછી તો મહારાજે કોતરોમાં ભમી ભમી અનેક બહારવટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ એમને માણસાઈના દીવા કહ્યા હતા. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા, તો બીજી તરફ પ્રસંગ પડે લોકો પર આવી પડતી કુદરતી આપત્તિના સમયે પણ તેઓ સેવા કરવામાં પાછી પાની કરતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરીને રાત પસાર કરી. વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પર એમણે ગરનાળું તોડી પડાવ્યો. ગામ ઉગરી ગયું. ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂંદતા ખૂંદતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુજતા ધ્રુજતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર માનતા. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગીઓની વહારે ધસી જાય. ઈસવીસન 1941ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે અને માણસો ટપોટપ મરે છે. મહારાજ ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરીને મહારાજ સહુને સમજાવે અને દર્દીઓને દવાખાને લઈ જાય. એમના ઝાડા ઉલટી સાફ કર્યા, દવાઓ આપવી, લોકોને સમજાવવા, સ્વયંસેવકો અને ડોક્ટરોની વ્યવસ્થા કરવી.
આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. આવે વખતે એ મૃત્યુની પણ પરવા કરતા નહીં. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચી જાય. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા. ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કૂવાઓ અને બોરિંગ કરાવ્યા. લોકોને એટલી બધી રાહત થઈ કે તેઓ મહારાજને બોરિંગવાળા મહારાજના નામે ઓળખવા લાગ્યા હતા. અરે એ તો હજુ ઠીક, પણ જ્યારે માણસો હેવાન બની અંદરો અંદર લડે, કાપા કાપી થાય, હુલ્લડ થાય ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા હુલ્લડો ફાટી નીકળેલા. મહારાજ તો નિર્ભય બની સુમસામ શેરીઓમાં ફરતા અને લોકોને સમજાવતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા અને એમને આદર આપતા. હુલ્લડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ જાતે જ કરતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનમાંથી જડી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતાના, એમની અપાર હિંમતના, એમની અજોડ સેવાવૃત્તિના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામોનો ઢંઢેરો પીટ્યો નથી. જાત જાહેરાતથી તો એ સદાય દૂર જ ભાગે. મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવન ધર્મ હતો. આથી જ તો એમને સૌ મુખ સેવક તરીકે ઓળખે છે. 100મું વરસ ચાલતું હતું ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. બાળ દોસ્તો, આપણે જ્યારે પુસ્તક વાંચીએ કે કંઈક સાંભળીએ ત્યારે કેટલાક શબ્દોના અર્થ આપણને આવડતા નથી. આવા શબ્દોના અર્થ શોધવા માટે આપણને શબ્દકોશ ઉપયોગી બની રહે છે. અહીં તમને શબ્દકોશનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણવા અને સમજવા માટે મદદરૂપ બનશે. બાળ દોસ્તો, શબ્દોને પ્રથમ બારાક્ષરી પ્રમાણે તેમજ કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવે છે. બારાક્ષરીનો ક્રમ તો તમને આવડતો જ હશે, જેમ કે અ, આ, ઈ, ઉ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. તેમજ કક્કો તો કોને ના આવડે? ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ. બાળ દોસ્તો, તમને અહીં પ્રશ્ન થશે કે હ પછી પણ કક્કામાં અળ અને ક્ષ તથા જ્ઞ પણ આવે છે, તો એ કેમ ના દર્શાવ્યા? બાળ દોસ્તો, અળ શબ્દથી શરૂ થતા ગુજરાતીમાં એક પણ શબ્દ નથી. ક્ષ અને જ્ઞ વિશે તમને આગળ શીખવા મળશે. બાળ દોસ્તો, શબ્દકોશમાં સૌથી પહેલા અથી શરૂ થતા અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવશે. અહીં એક શબ્દકોશનો નમૂનો આપેલ છે. તેમાં તમે જુઓ. ક્ષ એ ક અને શનો જોડાક્ષર હોવાથી ક્ષ થી શરૂ થતા શબ્દો કના ક્રમમાં આવે છે. અહીં તમે જોઈ શકશો કે કના પાના પલટાવતા કના જ ક્રમમાં ક્ષ મૂળાક્ષરવાળા શબ્દો આવે છે. બાળ દોસ્તો, હવે આપણે કોઈ એક મૂળાક્ષરને લઈ શબ્દકોશનો ક્રમ કેવો હોય છે તે જોઈશું. ચાલો આપણે ક મૂળાક્ષર વિશે જાણીએ. જુઓ, સૌથી પહેલા ક આવે છે. ક પછી કમ અને કા પછી કામ આવશે. તેવી જ રીતે જુઓ,
કી, કિમ, કી, કિમ, કુ, કુમ, કુ, કુમ, ક્રુ, ક્રુમ, કે, કેમ, કૈ, કૈં, કો, કો, કોં, કૌ અને કૌં. બાળ દોસ્તો, આ જ પ્રમાણે ખ, ગ, ઘ, હ સુધીના મૂળાક્ષરોનું પાનું ખોલીએ ત્યારે આપણે જોયેલા કના ક્રમમાં જ ખ, ગ, ઘના શબ્દો પણ આવશે. બાળ દોસ્તો, જો કોઈ પણ શબ્દોના પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજો અક્ષર જોવો. અહીં આપણે વિષય, વિષમ અને વિપદ એમ 3 શબ્દો ગોઠવીને સમજીએ. જુઓ, ત્રણેયનો પ્રથમ અક્ષર વી સમાન છે. હવે બીજો અક્ષર જોઈએ, જેમાં વિષય અને વિષમ એ બેમાં શ સમાન છે, જ્યારે વિપદમાં બીજો અક્ષર પ છે. તેથી વિષય, વિષમ અને વિપદમાં વિપદ પહેલા આવે. જુઓ, અહીં 3 શબ્દો પૈકી વિપદનો સૌથી પહેલા મૂકવો. હવે 2 શબ્દો બાકી રહ્યા, વિષય અને વિષમ. જો આપણે શબ્દકોશનો ક્રમ જોઈએ તો વિષયના છેલ્લા અક્ષર ય અને વિષમના છેલ્લા અક્ષર મ પૈકી ય કરતા મ પહેલો આવે છે. તેથી શબ્દો આમ ગોઠવાશે: વિપદ, વિષમ અને વિષય. બાળ દોસ્તો, આ શબ્દોને આપણા શબ્દકોશના ક્રમમાં ગોઠવ્યા, પરંતુ શબ્દકોશમાં આ શબ્દો કેવી રીતે શોધાય તે પણ જોઈ લઈએ. બાળ દોસ્તો, આપણે શબ્દકોશનું કોઈ પણ એક પાનું જોઈએ. અહીં આપણે વીથી શરૂ થતા શબ્દોનું પાનું જ જોઈએ. અહીં તમે જોશો તો શબ્દકોશના કોઈ પણ પાના પર ડાબી અને જમણી બાજુએ એક એક શબ્દ હોય છે. જુઓ, અહીં ડાબી તરફ વિકરાલ દેખાય છે, તો જમણી તરફ વિટામિન દેખાય છે. એનો મતલબ એમ થયો કે અહીં વિકરાલથી શરૂ થઈને વિટામિન સુધીના શબ્દો આ પાના ઉપર જોવા મળશે. જુઓ, આ પાના પર પહેલો શબ્દ વિકરાલ છે તો બીજો શબ્દ વિટામિન છે. બાળ દોસ્તો, આટલું શીખ્યા પછી આપણે એ પણ શીખીએ કે આપણા 3 શબ્દો વિપદ, વિષમ અને વિષય શબ્દકોશમાં કયા કયા પાને જોવા મળશે. જુઓ, વી મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો પૈકી પાના ઉપર દેખાતા વિનિયોગ, વિની અને વિયો વચ્ચે પ મૂળાક્ષરવાળા શબ્દો આવશે. તેથી વિપદ શબ્દ અહીં જોવા મળશે, જ્યારે વિષમ અને વિષય મૂળાક્ષરવાળા શબ્દો વિવેચક અને વિસારવું તે બંને શબ્દોની વચ્ચે જોવા મળશે. બાળ દોસ્તો, આપણે અગાઉ શીખ્યા તેમ જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતાં જ જોડાક્ષરનો ક્રમ આવે છે, અને આ જોડાક્ષરોના ક્રમ પણ કક્કા પ્રમાણે જ નક્કી થાય છે. જેમ કે સ્મિત, સ્થિર. અહીં બંને શબ્દો તેના પ્રથમ મૂળાક્ષર સી એ મ અને થ સાથે જોડાઈને જોડાક્ષર બનાવે છે. તેમ કક્કાવારીના ક્રમમાં થ પહેલા આવે અને મ પછી આવે છે. તેથી પ્રથમ સ્થિર શબ્દ આવે અને પછી સ્મિત શબ્દ આવે. બાળ દોસ્તો, સ્વર એટલે અ, આ, ઈ નો ક્રમ પણ બારાક્ષરીના ક્રમ પ્રમાણે જ નક્કી થાય છે. એટલે કે પહેલા અ મૂળાક્ષરવાળા શબ્દો, પછી અમ મૂળાક્ષરવાળા શબ્દો, પછી આ વાળા શબ્દો શબ્દકોશમાં જોવા મળે છે.